નમસ્કાર ઝી 24 કલાક સાથે આપણી સાથે જુહી। સૌથી પહેલા વાત પુનઃપ્રાપ્ય ઉર્જા સંદર્ભે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ધોલેરામાં 5000 મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપાશે। ખરાબાની જમીનને 40 વર્ષ માટે ભાડા પટ્ટે અપાશે। વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્ક સ્થાપના માટેની આ પોલિસી છે। હાઇબ્રિડ પાર્કથી 30,000 મેગાવોટ વીજળીનું લક્ષ્ય છે। ભાડા પટ્ટે જમીન આપશે તો આપોઆપ બિનખેતી ગણાશે। એક સાથે બે ઉર્જા ઉત્પાદનથી જમીનની બચત થશે। એકર દીઠ 15,000નું ભાડું આપવામાં આવશે। વર્ષમાં ચાલુ થાય એ પ્રમાણેનો આખો માસ્ટર પ્લાન બનાવ્યો છે। આ 15,000 મેગાવોટના વીજ ઉત્પાદનની અંદર 10,000 મેગાવોટ સોલરનું અને 5,000 મેગાવોટનું વિન્ડનું ઉત્પાદન કરવામાં આવશે। એટલે ટૂંકમાં કહીએ કે ખૂબ મોટું આવતા દિવસોની અંદર રિન્યુએબલ પર ભાર મૂકવાનો છે। હાલમાં આપણે જોવા જઈએ તો કુલ 7,645 મેગાવોટ એટલે 28%નું ઉત્પાદન રિન્યુઅલ દ્વારા ગુજરાતની અંદર થઈ રહ્યું છે। 3 વર્ષની અંદર એટલે 2022 સુધીમાં આ 7,645નું આપણે 22,922 મેગાવોટ કરવા જઈ રહ્યા છીએ। એટલે એ વખતે જે ગુજરાતને ઉત્પાદન વીજ હશે એનો 54% હિસ્સો રિન્યુએબલ એનર્જીનો થશે। વધારે આના માટે 1 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ગુજરાતની અંદર ઉર્જા ક્ષેત્રે ગુજરાતને વીજળી મળે માટે કરવામાં આવશે। એ CRZ એરિયાની અંદર કોઈ બી જગ્યાએ મેંગ્રોવ કે રિન્યુએબલ સિવાય આ જગ્યા વપરાતી નથી। દેશમાં પહેલી વખત CRZ એરિયાની અંદર આશરે 5,000 મેગાવોટનું વીજ ઉત્પાદન કરવા માટે આપણે 3 વર્ષની અંદર આયોજન કરેલું છે। આની અંદર એન્વાયરમેન્ટ ક્લિયરન્સની મંજૂરી મળી ગઈ છે અને 1,000 મેગાવોટનું ટેન્ડર આવતા 5-7 દિવસની અંદર આપણે બહાર પાડવા જઈ રહ્યા છીએ। આ ઉપરાંત હાલમાં 2 સોલર પાર્ક આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે। એ બંને સોલર પાર્ક રાધા નેસડામાં 700 અને હર્ષદ 500 આ બંને સોલર પાર્ક બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા છે। આ ઉપરાંત આજની તારીખમાં એક 500 મેગાવોટનું બિડ ઓલરેડી ઓન છે જે જાન્યુઆરીના એન્ડ સુધીમાં પૂર્ણ થશે। એની અંદર એ 500 મેગાવોટ છે એની અંદર કોઈ બી જગ્યાએ કોઈ બી વ્યક્તિ કંપની એ બિડિંગની અંદર ભાગ લઈ અને એને જ્યાં વીજળીનું ઉત્પાદન કરવું હોય તો એ વીજળીનું ઉત્પાદન કરી શકે છે।